અમદાવાદમાં નકલી પોલીસ બની લોકોને ડરાવીને પૈસા પડાવતી ટોળકીનો પર્દાફાશ થયો। પોલીસે સીસીટીવીના આધારે 2 આરોપી પકડી પાડ્યા। નારોલ વિસ્તારમાં એક કંપનીમાં કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા વ્યક્તિને 2 શખ્સોએ રસ્તામાં રોક્યા હતા। બંને પોતાની ઓળખાણ પોલીસ તરીકે આપી હતી અને કોન્ટ્રાક્ટરનું આધાર કાર્ડ ચેક કર્યું હતું અને ત્યારબાદ મજૂરોને કેમ સમયસર નાણાં ચૂકવતા નથી તેમ કહીને પોલીસ કેસમાં ફસાવવાની ધમકી આપી હતી અને કોન્ટ્રાક્ટર પાસેથી 10,500 રૂપિયા પડાવ્યા હતા। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આ બંને આરોપીને પકડી પાડ્યા છે। પૂછપરછ દરમિયાન બંને નકલી પોલીસ બની લોકો પાસેથી રૂપિયા પડાવવાની કબૂલાત કરી છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે બંને આરોપીઓ અગાઉ જેલમાં મળ્યા હતા, જ્યાં બંને વચ્ચે મિત્રતા થઈ। આરોપીઓ રિક્ષા ચલાવીને એકલા જતા વ્યક્તિને નિશાન બનાવતા હતા। જે ફરિયાદી છે એને પોતાની ઓળખ પોલીસ ઓફિસર તરીકે આપેલી અને કહ્યું કે અમે પોલીસ છીએ, તમારા વિરુદ્ધ કમ્પ્લેન છે કે તમે મજૂરોને પૈસા આપતા નથી કે પછી પગાર આપતા નથી અને એમ કરી અને ડરાવી ધમકાવી અને બળજબરીથી જે ફરિયાદી પાસે રોકડ રકમ હતી 10,500ની રકમ બળજબરીથી કઢાવી અને ગુનો આચરેલ।